રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા ચંડોળા તળાવ. ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશનની કામગીરીનું તેઓએ નિરીક્ષણ કર્યું છે. સતત બીજા દિવસે ચંડોળા તળાવ વિસ્તારમાં ચાલી રહ્યું છે ઓપરેશન ક્લીન. ડિમોલેશનની આ કાર્યવાહી ચાલી રહી છે. ઘૂસણખોરોના ગેરકાયદેસર બાંધકામ ધ્વસ્ત કરવામાં આવ્યા છે અને આ જ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંડોળા તળાવ પહોંચ્યા છે અને ત્યાં જઈને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ગઈકાલથી આ ઓપરેશન ચાલી રહ્યું છે અને આવતીકાલે પણ ઓપરેશન ચાલુ રહેશે. આજે પણ 30 જેસીબી ત્યાં પહોંચ્યા હતા અને હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે. રીતે અહીંયા નિવાસ કરી રહ્યા છે અને આપ સૌ લોકો જે લોકો અમદાવાદમાં વર્ષોથી રિપોર્ટિંગ કરો છો તેમને સૌને અંદાજો હશે. છેલ્લા 6 મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાર્ટલ, દેહ વેપારના અનેક નાની નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો, જે એનો ખૂબ મોટો કબજો હતો, એના સિવાય ચોરી, એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા. ખૂબ મોટા પાયે આ થોડા દિવસ અગાઉ બી અહીંયાથી બાંગ્લાદેશીઓ મળ્યા છે. 5 મહિના પહેલા બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા. એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. હું માત્ર ને માત્ર એટલું જ કહીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ સંપૂર્ણપણે ન્યાયિક રીતે અને નિયમો પ્રમાણે સંપૂર્ણ કાર્યવાહી કરતી આવી છે. આવનારા દિવસોમાં બી કોઈ બી જગ્યા પર સંપૂર્ણ નિયમ આધારિત જ કાર્યવાહી કરવામાં આવશે. વર્ષોથી અનેક કારણોસર, અનેક સ્ટેના કારણે આ સૌ લોકોને અહીંયા કબજો કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો, પરંતુ કાયદાકીય લડાઈઓ લડીને રાજ્ય સરકારે બધા જ સ્ટે વેકેન્ટ કરીને કાલે ચંડોળા તળાવની આસપાસનું આ ખૂબ મોટું એન્ક્રોચમેન્ટ ક્લિયર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં જૂનું અમદાવાદ, એટલે કે જ્યાં તળાવ પાણી ભરેલું સૌને નજરે પડતું હતું, ફરી એકવાર એ દિશામાં મહાનગરપાલિકા લઈ જવા માટે આ કામગીરી કરી રહી છે. આભાર. મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચંડોળા તળાવ પહોંચ્યા. ત્યાં તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી કે કેવી રીતે કામગીરી ચાલી રહી છે. ત્યાં ડિમોલેશનની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આવતીકાલે પણ આપને જણાવી દઈએ કે ડિમોલેશનની આ કામગીરી શરૂ રહેશે. સરકારની પ્રાથમિકતા ગેરકાયદેસર બાંધકામ હટાવવાની છે. હર્ષ સંઘવીએ માહિતી આપી છે. અહીં ડ્રગ્સ, દેહ વેપાર સહિતના ગુનાઓ ચાલી રહ્યા હતા. બાંગ્લાદેશી ઘૂસણખોરો ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયા હતા.